તમને ઘણીવાર એમ થતું હશે ને કે હું આટલી ભક્તિ કરું છું છતાં મારી સાથે જ કેમ ખરાબ થાય છે? પણ યાદ રાખજો, મારો નાથ જ્યારે તમને અંદરથી વજ્ર જેવા મજબૂત બનાવવા માંગતો હોય ને, ત્યારે એ કંઈ આપતો નથી. ઉલટાનું એ તમારી પાસેથી 3 વસ્તુઓ લઈ લે છે. આ એની મદદ કરવાની વિચિત્ર રીત છે. સાંભળજો. સૌથી પહેલા એ તમારી પાસેથી કાબુ લઈ લેશે. જીવનની લગામ તમારા હાથમાંથી છૂટી જશે. તમને એમ થશે કે હવે શું? પણ એ આવું એટલા માટે કરે છે કારણ કે એ તમને યાદ અપાવવા માંગે છે કે હે અર્જુન, તારા રથનો સારથી તું નથી, હું છું. જ્યારે તું કાબુ છોડીશ ત્યારે જ તો એ રથ સંભાળશે ને. બીજું, એ તમારો ટેકો છીનવી લેશે. જે વ્યક્તિ પર તમને સૌથી વધુ ભરોસો હતો, જેના વગર તમે એક ડગલું નહોતા ચાલી શકતા, એ ટેકો એ હટાવી લેશે. તમને નિરાધાર કરી દેશે. કેમ? કારણ કે જ્યાં સુધી તમારું વજન કોઈ માણસ પર છે, ત્યાં સુધી તમે તમારી ખુદની તાકાત નહીં ઓળખી શકો. એને સાબિત કરવું છે કે દુનિયામાં એક જ આધાર શાશ્વત છે, અને એ છે મારો ઠાકર. અને ત્રીજું, એ તમારી ભ્રમણા તોડી નાખશે. હું કંઈક છું, લોકો મને બહુ પ્રેમ કરે છે, મારું મોટું સ્ટેટસ છે, આ બધા કાચના મહેલ એ એક ઝાટકે તોડી પાડશે. એ તમારા અહંકારનો ભૂક્કો કરી નાખશે, જેથી તમે નગ્ન સત્ય જોઈ શકો. ભ્રમ તૂટે તો જ સત્ય દેખાય. યાદ રાખજો, દ્વારકાધીશને જ્યારે તમને મજબૂત બનાવવા હોય ને, ત્યારે એ કશું ઉમેરતો નથી. એ તો બસ નકામી વસ્તુઓ બાદ કરી નાખે છે. જે દિવસે તમારી પાસેથી બધું છીનવાઈ જાય, ત્યારે રડતા નહીં, પણ ખુશ થાજો. કારણ કે હવે તમારું નિર્માણ સીધું એના હાથમાં છે. શૂન્ય થશો તો જ એ તમને અનંત બનાવશે. જય દ્વારકાધીશ. રાધે રાધે.